હેલો મિત્રો, કેમ છો? આજે આપણે ફેમિલી 1 વિષય ઉપર પરીક્ષાલક્ષી મહત્ત્વના જે ક્વેશ્ચન છે એની આપણે ચર્ચા કરીશું કે તમારે પરીક્ષા માટે કયા કયા પ્રશ્નો તૈયાર કરવાના છે અને કયા કયા પ્રશ્નોને તમારે સ્કીપ કરવાના છે, તો એની આપણે વાત કરીશું. તો એ પહેલાં આપણે પેપર સ્ટાઇલ જોઈશું અને સિલેબસ જોઈશું. તો અહીં તમારા ફેમિલી 1ના સિલેબસની અંદર 6 જેટલા એક્ટનો સમાવેશ કરવામાં આવેલો છે. 6 જેટલા એક્ટ નથી, પણ 6 જેટલી વિભાગની અંદર તમારા પ્રશ્નો પૂછાય છે. તો આપણે પહેલાં પેપર સ્ટાઇલ જ જોઈ લઈએ એટલે એની અંદર તમારો સિલેબસ કવર થઈ જાય. તો સૌથી પહેલો જે ક્વેશ્ચન તમારો પૂછાય છે ફેમિલી 1ની અંદર તે પૂછાય છે હિન્દુ મેરેજ એક્ટ 1955માંથી પૂછાય. તો હિન્દુ મેરેજ એક્ટના અથવામાં હિન્દુ મેરેજ એક્ટનો જ ક્વેશ્ચન પૂછાય છે. એટલે એ ક્વેશ્ચન તમારો ફિક્સ હિન્દુ મેરેજ એક્ટમાંથી પૂછાય છે. પછી સેકન્ડ ક્વેશ્ચન પણ શું પૂછાય છે? તો સેકન્ડ ક્વેશ્ચન પણ હિન્દુ મેરેજ એક્ટમાંથી જ પૂછાય છે. અને એની ઓરમાં કયું પૂછાય છે? તો સ્પેશિયલ મેરેજ એક્ટ એ 1954નો કાયદો છે. અને બીજું છે વિવિધ કાયદા અંતર્ગત ન્યાયિક અલગતા છે. એવા બધા પ્રશ્નો પૂછાય છે. પણ આપણે સમજવાનું છે કે પ્રશ્ન નંબર 1ની અંદર હિન્દુ મેરેજ એક્ટનો સવાલ પૂછાય છે. પ્રશ્ન 2ની અંદર પણ હિન્દુ મેરેજ એક્ટનો સવાલ પૂછાય છે. પણ એની ઓરમાં કોઈ પણ એક પ્રશ્ન આવી શકે છે. સ્પેશિયલ મેરેજ એક્ટનો પ્રશ્ન ફિક્સ છે. મોસ્ટ ઓફલી સ્પેશિયલ મેરેજ એક્ટ જ આવે. વિશિષ્ટ લગ્નધારો 1954 એ જ પૂછાય. અથવા કોઈ વખત એવું પણ પૂછે કે વિવિધ કાયદા અંતર્ગત છૂટાછેડા અથવા વિવિધ કાયદા અંતર્ગત ન્યાયિક અલગતા સમજાવો, એવું પણ પૂછી નાખે. એટલે આ બીજો ક્વેશ્ચન છે. ત્રીજા ક્વેશ્ચનની અંદર શું પૂછાય? તો મુસ્લિમ કાયદો પૂછાય. મુસ્લિમ કાયદાના અંદર ઓરમાં મુસ્લિમ કાયદાનો સવાલ પૂછાતો હોય. મહેરનો સવાલ હોઈ શકે, તલાકનો સવાલ હોઈ શકે, તો એ વાત છે. પછી ચોથા નંબરનો સવાલ શું છે? તો ચોથા નંબરનો સવાલ છે પારસીના ઓરમાં કોઈ પણ સવાલ આવી શકે છે. સમાન નાગરિકતા ધારાનો સવાલ આવી શકે છે, અથવા તો મુસ્લિમનો સવાલ આવી શકે, અથવા તો વિશિષ્ટ લગ્ન ધારાનો સવાલ આવી શકે, અથવા હિન્દુ મેરેજનો પણ સવાલ આવી શકે. કોઈ પણ સવાલ આવી શકે, અથવા તો ખ્રિસ્તીનો સવાલ પણ પૂછી નાખે ઓરમાં. કંઈ નક્કી નથી. પણ ક્વેશ્ચન નંબર 4માં પારસીનો સવાલ ફિક્સ છે. એની ઓરમાં કંઈ પણ આવી શકે છે. પછી આવે ક્વેશ્ચન નંબર 5. એની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 5ની અંદર ખ્રિસ્તીનો સવાલ આવે છે. એની ઓરમાં ઉપરમાં જો પૂછાયો નહીં હોય તો એ પૂછે. દાખલા તરીકે ઉપર સમાન નાગરિક ધારો પૂછી નાખ્યો હોય તો નીચે મુસ્લિમ અથવા તો હિન્દુ મેરેજ પૂછી નાખતા હોય. તો આ ધ્યાનમાં રાખવાનું છે કે પારસીનો સવાલ પણ ફિક્સ છે અને ખ્રિસ્તીનો સવાલ પણ ફિક્સ છે. પણ એવું જરૂર નથી. ખ્રિસ્તીનો ઓરમાં પણ પારસી મૂકી દઈ અને આ સમાન નાગરિકતા ધારાની અંદર ઓરમાં પણ મુસ્લિમ હિન્દુ મેરેજ પૂછી શકે છે. પણ આપણે તૈયારી રાખવાની કે ક્વેશ્ચન નંબર 4માં પારસી આવશે અને ક્વેશ્ચન નંબર 5ની અંદર ખ્રિસ્તી પૂછાશે. અને એની ઓરમાં સમાન નાગરિક ધારો પણ આવી શકે, મુસ્લિમ કાયદા હેઠળ પણ સવાલ આવી શકે, હિન્દુ મેરેજમાંથી પણ સવાલ આવી શકે છે. અથવા જો અહીં સ્પેશિયલ મેરેજ એક્ટ ન પૂછેલો હોય તો અહીં સ્પેશિયલ મેરેજ એક્ટ આવશે ને આવશે જ. તો એ પણ તમારી ધ્યાનમાં રાખવાનું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 6 તમારો ફિક્સ જ જેવો છે કે વિવિધ કાયદા અંતર્ગત અલગ અલગ સવાલ સમજાવવાના છે. 2 સવાલ પૂછે છે એ લોકો વિવિધ કાયદા અંતર્ગત. અને બીજો એની ઓરમાં હિન્દુ મેરેજ એક્ટમાંથી સવાલ પૂછે અથવા તો પછી સ્પેશિયલ મેરેજ એક્ટમાંથી સવાલ પૂછે. કયો આવશે એ નક્કી નહીં, પણ હિન્દુ મેરેજ અથવા તો સ્પેશિયલ મેરેજમાંથી એક સવાલ પૂછવાની શક્યતા રહે. એટલે ઉપર કેવી ગોઠવ્યું છે એના આધારે નીચે ગોઠવે. હા, તો આ ધ્યાનમાં રાખજો. ક્વેશ્ચન નંબર 6 1થી લઈને 6માં શું પૂછાશે? તો પહેલામાં હિન્દુ મેરેજ એક્ટ છે, બીજામાં પણ હિન્દુ મેરેજનો સવાલ પૂછાય છે, ત્રીજામાં મુસ્લિમ ફિક્સ છે, ચોથામાં પારસી છે, પાંચમામાં ખ્રિસ્તી છે અને છઠ્ઠામાં વિવિધ કાયદા અથવા તો સમાન નાગરિક ધારો અથવા તો પછી હિન્દુ મેરેજનો અથવા તો વિશિષ્ટ લગ્ન ધારો કોઈ પણ પૂછી શકે છે. પણ ઉપરના 4 ફિક્સ છે. 5મા 6ઠ્ઠામાં એ લોકો ચેન્જીસ કર્યા કરે છે. એ તમારે ધ્યાનમાં રાખવાનું. અને 7મા નંબરના ક્વેશ્ચનની અંદર તમારી શોર્ટ નોટ પૂછાય છે. દરેકમાંથી એક પૂછાય, પણ મોસ્ટ ઓફલી હિન્દુ અને મુસ્લિમમાંથી જે લોકો શું પૂછે ટૂંક નોંધ પૂછતા હોય છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું. આ છે તમારી પેપર સ્ટાઇલ. હવે આપણે અહીં શું કરી દઈએ? 6 ભાગ પાડી દઈએ. કયા કયા 6 ભાગ? પહેલે કે હિન્દુ મેરેજમાંથી કેટલા સવાલ કરવાના, તો હિન્દુ મેરેજનો સવાલ આપણે જોઈ લઈએ. પછી સ્પેશિયલ મેરેજ એક્ટ છે તો સ્પેશિયલ મેરેજ એક્ટમાંથી કેટલા સવાલ કરવાના એ આપણે જોઈ લઈએ. પછી મુસ્લિમમાંથી કેટલા સવાલ કરવાના એ જોઈ લઈએ. પારસીમાંથી કેટલા સવાલ કરવાના એ જોઈ લઈએ. ખ્રિસ્તીમાંથી કેટલા સવાલ કરવાના એ જોઈ લઈએ. અને વિવિધ કાયદા હેઠળ સમજાવો તે સવાલ આવે. અને બીજો કયો સવાલ આવે? સમાન નાગરિકતા ધારાનો સવાલ આવે. તો એની વાત કરીને છેલ્લે આપણે શોર્ટ નોટ જોઈ લઈએ. ચાલુ કરીએ સૌથી પહેલે તો હિન્દુ મેરેજ એક્ટમાંથી કયા સવાલ કરવાના. હવે મેં તમને કીધું ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2 એટલે 3 સવાલ છે જે પૂછી શકે છે. એટલે તમારે ઓછામાં ઓછા 6 જેટલા સવાલ તો તૈયાર કરવા જ પડશે. કારણ કે એકનો ઓરમાં એક કયો પૂછાય આપણને ખબર નહીં. અહીં પણ હિન્દુ મેરેજ એક્ટ પૂછે, અહીં પણ હિન્દુ મેરેજ એક્ટ પૂછે, એટલે 4 વખત સવાલ પૂછી શકે. એટલે આપણે સવાલ થોડા વધારે તૈયાર કરવા પડશે. ચાલો તો જોઈ લઈએ. સૌથી પહેલો સવાલ કયો પૂછાય છે ને અથવા પૂછાઈ શકે? હિન્દુ કાયદાનો ખ્યાલ સમજાવો. હિન્દુ કાયદા અંતર્ગત ઉદ્ભવ સ્થાનોની ચર્ચા કરો. તો કયા કયા ઉદ્ભવ સ્થાનો હિન્દુ કાયદા હેઠળ આવે અથવા તો હિન્દુ કાયદાનો ખ્યાલ ક્યાંથી આવેલો હતો તે સમજાવો. તો એની તમારે વાત કરવાની છે. બીજી વાત, હિન્દુ કાયદા અંતર્ગત, હિન્દુ કાયદા એટલે કે હિન્દુ લગ્ન ધારાની વાત કરેલી છે. હિન્દુ લગ્ન ધારા અંતર્ગત લગ્નની આવશ્યક શરતોની ચર્ચા કરો. સેક્શન નંબર 5થી લઈને 7માં
આવશ્યક શરતો છે કે લગ્ન કરવા હોય તો કઈ કઈ શરતનું પાલન કરવું પડે એ તમારે સમજાવવાનું. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. ક્વેશ્ચન નંબર 1માં ફિક્સ પૂછાય છે, તો ધ્યાનમાં રાખવાનું. બીજું છે ભરણ પોષણનો સવાલ. હવે આ ભરણ પોષણનો સવાલ પાછો એક્ટ બદલાઈ જાય છે. આ હિન્દુ મેરેજ એક્ટ 1955ના 2 સવાલ થયા, અને આ જે સવાલ છે ત્રીજો, તો એ મેન્ટેનન્સ એક્ટમાંથી પૂછાય છે. એ 1956નો પાછો કાયદો અલગ છે, ભરણ પોષણનો કાયદો હિન્દુ એન્ડ મેન્ટેનન્સ એક્ટમાં. તો બાળકો, માતા પિતા અને પુત્રવધુ ને ભરણ પોષણની જોગવાઈ સમજાવો. સેક્શન નંબર 19, 20, 21, 22ની અંદર આપણને ભરણ પોષણની જોગવાઈ આપેલી છે. તો બાળકોની શું જોગવાઈ છે, માતા પિતાની શું જોગવાઈ છે, પુત્રવધુની શું જોગવાઈ તે તમારે સમજાવવાની. ક્યારે ભરણ પોષણ મેળવવા પાત્ર છે, ક્યારે ન મળે, એ આખી જોગવાઈ તમારે સમજાવવાની. સેક્શન નંબર 18, 19, 20, 21 અને 22ની અંદર એની વાત કરેલી છે. બીજો એક્ટ છે, બરાબર, 1956નો કાયદો છે. બીજો ચોથો સવાલ છે લગ્નના અધિકારોનું પુનઃસ્થાપનની જોગવાઈ. લગ્ન અધિકારોનું પુનઃસ્થાપનની જોગવાઈ સમજાવો. કોઈ વાઈફ છોડીને જતી રહેલી હોય અને ફરી પાછી બોલાવે હોય તો એની શું જોગવાઈ છે? પુનઃસ્થાપન, ફરી પાછું મળવું. અને બીજું આવે ન્યાયિક અલગતા, કોઈ વાઈફને અલગ કરી દેવું. તો સેક્શન નંબર 9માં પુનઃસ્થાપન છે, અને ન્યાયિક અલગતા સેક્શન નંબર 10માં છે. તો બંનેની જોગવાઈ તમારે સમજાવવાની છે. આ ઇમ્પોર્ટન્ટ સવાલ રહેલા છે. પછી ભરણ પોષણનો બીજો બી એક સવાલ છે કે જો બાળકોના માતા પિતાવાળો સવાલ નહીં પૂછાયો તો કયો ભરણ પોષણનો સવાલ બને? ચાલુ કાર્યવાહી ભરણ પોષણ અને કાયમી ભરણ પોષણ સમજાવો. કાયમી એટલે કે ફિક્સ મળે, છેલ્લે જે મળે તેને કાયમી કહેવાય. અને ચાલુ કાર્યવાહી મીન્સ કે કેસ ચાલુ છે ત્યારે પણ તમે ભરણ પોષણ મેળવવા પાત્ર છો, તો એ અંગેની જોગવાઈ તમારે સમજાવવાની રહે છે. તો એ 5મો ક્વેશ્ચન છે. છઠ્ઠો ક્વેશ્ચન, હિન્દુ લગ્ન. આ એક એવો છે થિયરિકલ બેઝનો ક્વેશ્ચન છે કે હિન્દુ લગ્ન સંપૂર્ણપણે કરાર કે ધાર્મિક સંસ્કાર નથી, સમજાવો. સંપૂર્ણપણે કરાર પણ નથી ને સંપૂર્ણપણે ધાર્મિક સંસ્કાર પણ નથી, સમજાવો. એ તમારે આખો બેઝલાઇનમાં સમજાવવાનો છે, પેરેગ્રાફ પાડીને અંદર. પછી 7મો સવાલ બહુ લલ્લુપંજો સવાલ છે, છૂટાછેડાના કારણો જણાવો. તો છૂટાછેડાના કારણો સેક્શન નંબર 13માં આપેલા છે. ચાલો, છૂટાછેડાનો અર્થ આપી તેના કારણોની ચર્ચા કરો. આવા છૂટાછેડા બધામાં સરખા જ આવશે, મુસ્લિમ કાયદા માટે પણ, પારસી માટે પણ અને ખ્રિસ્તી માટે પણ. તો એના મુદ્દા ખાલી ધ્યાનમાં રાખવાના, વન ટાઈમ વાંચવાનું અને બધાની અંદર પૂછાય તો લખી આવવાનું. ચાલો, તો કયા કયા સવાલ ઇમ્પોર્ટન્ટ છે? પહેલો સવાલ વારંવાર પૂછાયો છે તો એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, કરી જ લેવાનો. બીજો સવાલ પણ કરી જ લેવો જોઈએ કે હિન્દુ લગ્નની આવશ્યક શરતો, ઇઝી સવાલ છે. ત્રીજો કરી લો, ચોથો પણ કરી લો અને 5મો પણ કરી લો. છઠ્ઠો મારી દ્રષ્ટિએ થિયરિકલ બેઝ છે, એના માર્ક્સ વધારે આવી નહીં શકે, બરાબર, મુદ્દા પાડીને બનાવીને લખવા જાઓ તો. પણ કંઈ નહીં પૂછાયું ને કંઈ નહીં આવડતું હોય એમાંથી તો તમારે કમ્પલસરીને વાંચવો પડે. આટલા સવાલ 5 તૈયાર કરો તો વાંચવાની જરૂરિયાત નથી. અને છઠ્ઠો સવાલ તમારે જે છૂટાછેડાનો તૈયાર કરવાનો, એ મારી દ્રષ્ટિએ વન ટાઈમ વાંચો તો બી આવડી જાય, એટલો ઇઝી સવાલ છે. એટલે એમાં કોઈ ધડ મરવા જેવી નથી. એટલે તૈયાર કરવાના કેટલા રહ્યા? 5 જ છે મારી દ્રષ્ટિએ, બરાબર. તો ધ્યાનમાં રાખજો. હજુ ન્યાયિક અલગતાના અંદર નથી લીધું, પણ અહીં તમારે ધ્યાનમાં રાખવાનું કે પુનઃસ્થાપનની હાથે ન્યાયિક અલગતા પણ વાંચી લેવાનું, કે વાઈફ અને પતિ અલગ થવું હોય તો શું કરવાનું એ અંગેની જોગવાઈ છે. ન્યાયિક અલગ ક્યારે થાય એની જોગવાઈ જણાવો, તો એ સાથે તૈયાર કરી લેવાનું. એટલે અહીં 5 ક્વેશ્ચન થયા ટોટલ. છઠ્ઠો તમારો કયો? આ છૂટાછેડાનો અર્થ આપીને કારણ. હવે છૂટાછેડા બધાની અંદર સરખા જ જેવા આવશે, એટલે વાંચી લેવાનું, આવડી જાય, મુદ્દા બનાવી લેવાના. બહુ ઇઝી છે, કંઈ એમાં ધડ મારવા જેવી નથી. હવે આપણે સ્પેશિયલ મેરેજ એક્ટની વાત કરીએ તો સ્પેશિયલ મેરેજ વિશિષ્ટ લગ્નધારો 1954નો કાયદો છે. તો વિશિષ્ટ લગ્નધારો 1954 અંતર્ગત 2 સવાલ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે કે લગ્ન માટેની કાયદેસર શરતો જણાવો. લગ્ન કરવા હોય સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત તો એની શરત શું છે સમજાવો. તો એ સમજાવવાની છે. અને છૂટાછેડાના કારણો ઉપરના બંને સવાલ, જે અહીંયાના બંને સવાલ છે તે ઉપર આવી જ જાય છે. નહીં વાંચો તો કંઈ નહીં, પણ મુદ્દા એકવાર જોઈ જવાના, બરાબર ને, ઉતારી લેવાના. એટલે એકદમ ઇઝી સવાલ છે. વિશિષ્ટ મેરેજ એક્ટનો મતલબ શું થાય કે હિન્દુ અને મુસ્લિમે લગ્ન કરવા હોય, હિન્દુ અને પારસીએ લગ્ન કરવા હોય, મુસ્લિમ અને પારસીએ લગ્ન કરવા હોય, હસબન્ડ વાઈફે, તો એના માટે સ્પેશિયલ મેરેજ એક્ટ બનાવવામાં આવેલો 1954માં, એની વાત છે. તો એ ખાસ વાંચી લેજો એકવાર. તો આના જે સવાલના જવાબ છે તે જ ઉપર આવી જાય છે. થોડું ઘણું જ બદલાશે, વધારે બદલાશે નહીં. તો એ જ તમારે ચેક કરી લેવાનું. તો આ બંને સવાલ કરી લેવાના, બીજું કંઈ પૂછવાનું નથી. એટલે અહીં જે સવાલ બનશે ને, કયો સવાલ પૂછશે, તો આ 2 સિવાયનો સવાલ અહીં પૂછવાની શક્યતા રહેલી છે. આ 2 સિવાયનો. હવે અહીં લગ્ન માટેની શરતો અને બીજું શું પૂછ્યું? છૂટાછેડાના કારણો. તો છૂટાછેડાના કારણો અહીંયા ઉપર નહીં પૂછે હિન્દુ મેરેજ એક્ટમાં, અને અહીંયા બી નહીં પૂછે, નહીં તો સવાલ સેમ થઈ જાય. તો બાકીના બૈચા કયા? ઉપરના 5 છે, બૈચા એ જ પૂછવાના. એટલે મેં તમને કીધું ઉપરના 5 પહેલાં વાંચી લો, એટલે નીચેના 2 ઓટોમેટિક જ થઈ જાય. ઓકે, તો આ જે છે તમારા હિન્દુ મેરેજ એક્ટ 1955નો કાયદો, અને બીજું વારસાધારો 1956નો કાયદો. 2 એક્ટ પૂછાયેલા છે, બંનેમાંથી અલગ અલગ જોવાનું છે. તો ધ્યાનમાં રાખજો. નહીં તો એક એકમાં બધું શોધવા જશે તો મળશે નહીં. ઉપરના 2 સવાલ અલગ છે ને નીચેના 2 સવાલ અલગ છે. ત્રીજો અને ચોથો અને 5મો સવાલ પાછો કેવું છે? સોરી, ત્રીજો અને 5મો સવાલ
તે ભરણપોષણનો અલગ કાયદો છે, બરાબર. હિન્દુ ભરણપોષણના કાયદામાંથી પૂછાય 1956, અને આ હિન્દુ મેરેજ એક્ટ 1955. તો ધ્યાનમાં રાખજો, બંને કાયદા અલગ છે. તો સવાલનો જવાબ આ શોધવા જોશો તો મળશે ને ઇંગ્લિશના એક્ટ બંને અલગ અલગ છે. ચાલો હવે આપણે વાત કરી લઈએ મુસ્લિમના અંદરથી 4 સવાલ છે, કરી જ લેવાના પ્રેમથી, કારણ કે અહીંયા ફિક્સ સવાલ છે, કયો આવશે નક્કી નહીં, બરાબર. પણ જોઈ લઈએ આપણે. મારી દૃષ્ટિએ કયો ઇમ્પોર્ટન્ટ છે તો ભાઈ તલાકનો અર્થ આપી, તલાકના પ્રકાર જણાવો અને કેસ લો સહિત તમારે સમજો. તલાકુલ બિદ્દત, તલાકુલ ઇદ્દત એ બધા નામ આપેલા છે, ઈલા છે, જબર છે. તો તલાકના પ્રકાર જુદા જુદા આપેલા તે તમારે સમજાવવા પડશે. બહુ ઇઝી સવાલ છે, આવડી જાય તેવો છે. ચાલો બીજું છે મહરનો અર્થ આપી તેનો પ્રકાર સમજાવો અને તેણીને કયા કયા અધિકાર, કયા કયા ટાઈપના મહર ઉપર અધિકાર મળે છે, બરાબર. નિશ્ચિત મહર, શીઘ્ર મહર એવું તો અંદર આવે, અને અધિકારના માટે અલગ કોઠો બનાવવાનો. ચાલો પતિ જિંદો હોય, મરી ગયો હોય, તે ટાઈપનો તલાક થયો હોય ત્યારે કેટલા દિવસ રહ્યો હોય, તે અલગ અલગ મુદ્દા આવતા છે. પણ જ્યારે સવાલ આવશે ત્યારે આ 2 સવાલ ઇમ્પોર્ટન્ટ છે, આંખ મીચીને કરી લેવા. પછી થોડા ઇઝી સવાલ તો કયો છે મુસ્લિમ કાયદા અંતર્ગત મુસ્લિમની શાખાઓ સમજાવો. હનફી શાખા, અથના ઈસરિયા શાખા, બરાબર. તો એ બધી શાખાઓ 4 જેટલી ફાટા પડે તે તમારે અહીંયા સમજાવવાની છે. ચાલો તો ત્રીજો સવાલ આવતો છે. અને લગ્નની આવશ્યક શરતો બધાની અંદર કોમન સવાલ છે. હિન્દુ મેરેજ અંતર્ગત બી આ પૂછાશે, પારસી હેઠળ બી પૂછાશે અને ખ્રિસ્તી હેઠળ પણ પૂછાશે. તો કરી જ લેવાનું, બધાના અંદર સરખું જ વાંચી લેવાનું અને ખાલી મુદ્દા તૈયાર કરી લેવાના કે આમાં અલગ શું છે, આમાં અલગ શું છે, આમાં અલગ શું છે. એક જ સવાલ વાંચવાનો અને જે અલગ આવતો હોય સાથે જ લખી દેવાનું, મગજમાં રાખવાનું. એટલે જ્યારે તમે ક્વેશ્ચન વાંચો ત્યારે બધું ખ્યાલ આવી જાય કે હિન્દુમાં આવું છે, મુસ્લિમમાં આવું છે, પારસીમાં આવું છે અને ખ્રિસ્તીમાં આવું છે. એટલે બહુ કંઈ ડિફરન્સ નહીં જોવા મળશે તમને. ચાલો તો આ 3-4 સવાલ મારી દ્રષ્ટિએ આ 3 સવાલ થયા, બરાબર ને. તો 3 સવાલ ઇમ્પોર્ટન્ટ છે, આંખ મીચીને કરી લેવાના. આજ એક્ઝામમાં આવશે. હવે કયો સવાલ કોના ઓરમાં આવે નક્કી નહીં. શાખાના ઓરમાં તલાક બી આવી શકે, એના ઓરમાં મહરનો અર્થ પણ આવી શકે, કંઈ પણ પૂછી શકે છે. ચાલો હવે આપણે બીજો મુદ્દો આગળ જોઈશું કે ખ્રિસ્તીમાંથી કયા ટાઈપના સવાલ. તો ખ્રિસ્તીમાં પણ 3 ટાઈપના સવાલ આવે છે. એક સવાલ ફિક્સ છે કે ખ્રિસ્તી લગ્ન ધારો 1872 અંતર્ગત લગ્ન કરાવવા માટે સક્ષમ વ્યક્તિ કોણ છે, કોણ લગ્ન કરાવી શકે, અને લગ્નની નોટિસના પ્રબંધો. લગ્ન માટે નોટિસ તમારે રજિસ્ટરને આપવાની હોય તો એ અંગેના પ્રબંધો, કોને આપવાની, કેટલા દિવસમાં આપવાની, અંદર શું લખવાનું, કેટલા દિવસ પછી તમને બોલાવશે, તો એ અંગેની આખી લગ્નની કાર્યવાહી પૂછાયેલી છે એમ કહી તો ચાલે. તો ખ્રિસ્તી લગ્ન ધારા 1872 અંતર્ગત લગ્ન કરવા માટે સક્ષમ વ્યક્તિ કોણ અને લગ્નના નોટિસના પ્રબંધો, આ સવાલ તમારે લખવાનો છે. અંદર જ આવી જાય છે, લગ્નની નોટિસ અંદર જ. ચાલો તો એ તમારે ધ્યાનમાં રાખવાનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, કરી જ નાખવાનો મારી દ્રષ્ટિએ. બીજું, ખ્રિસ્તી લગ્ન ધારા અંતર્ગત કયા કારણસર લગ્ન વિચ્છેદનો હુકમ મેળવી શકે. કયા કારણસર લગ્ન વિચ્છેદ એટલે મીન્સ કે છૂટાછેડા મેળવી શકે છે. મીન્સ કે છૂટાછેડાના કારણો પૂછેલા છે. અહીંયા તમે વાંચી જ ગયા, છૂટાછેડાના કારણો બંનેમાં વાંચો, સવાલ તૈયાર જ છે, બરાબર. એટલે એમાં પણ બહુ કંઈ મહેનત કરવાની જરૂરિયાત નથી, ખાલી મુદ્દા જોવાના છે. બાકી જે હિન્દુમાં આવશે તે જ આના અંદર પણ આવશે. થોડા ઘણા મુદ્દા બદલાઈ શકે તો એ તમારે પોઈન્ટ આઉટ નોંધ કરી દેવાની. બીજું છે ખ્રિસ્તી લગ્ન ધારો અંતર્ગત મહત્ત્વની જોગવાઈ જણાવો. તો ખ્રિસ્તી લગ્ન ધારો આખો તમારે લખવાની વાત છે. અહીં આવું પૂછાય તો આ 2 સવાલ વધારે પ્રિફર કરવાના, બરાબર. ખ્રિસ્તી લગ્ન ધારા અંતર્ગત મહત્ત્વની જોગવાઈ એટલે પૂરેપૂરો આખો એક્ટ જ તમારે શોર્ટમાં સમજાવવાનો છે. તો આ 3 સવાલ આવી ગયા છે. તો 3 સવાલ તમારે તૈયાર કરી દેવાના, આના મુદ્દા તૈયાર કરી દેવાના. કઈ સેક્શન નંબર 1 થી 5માં શું આવે, 6 થી 10માં શું આવે, એટલી મુદ્દા હોય એટલા તમારે સમજાવવાના આવે છે. જે અહીં આપણે સમજી જ લઈશું એટલે બહુ કંઈ આવશે નહીં. ત્યાર પછી નેક્સ્ટ મુદ્દો પારસી લગ્નની વાત છે. તો છૂટાછેડા 1936 અંતર્ગત 2 વસ્તુ સમજાવો. મોસ્ટ ઓફલી શોર્ટ નોટમાં જ પૂછતા હોય લોકો સવાલ. મેટ્રોમોનિયલ કોડ સમજાવો અને આશીર્વાદની વિધિ સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આંખ મીચીને કરી લેવાનું, બરાબર. મોસ્ટ આઈએમપી છે, મહત્ત્વનો ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પારસીના અંદર, તો કરી જ લેવાનો, બરાબર. આ એના ઓરમાં કંઈ બી પૂછાયા કરે. પછી મેં તમને કહ્યું કે પારસીના ઓરમાં પછી સમાન નાગરિક ધારો પણ પૂછે, મુસ્લિમનો કોઈ સવાલ પણ પૂછી શકે અથવા તો હિન્દુનો પણ કોઈ સવાલ પૂછી શકે છે. ચાલો તો આ છૂટાછેડા અધિનિયમ છે 1936 એના અંતર્ગત પૂછેલા છે. મેટ્રોમોનિયલ કોડ અને આશીર્વાદ વિધિ સમજાવો, 2 સવાલ થયા. બીજું, છૂટાછેડા 1936 અંતર્ગત અથવા તો પારસી અધિનિયમ અંતર્ગત કાયદેસરની લગ્નની શરતો. લગ્ન કરવા હોય તો તમારે કઈ શરતનું પાલન કરવું પડે. જેમ મુસ્લિમની હતી તેવી રીતે પારસીની પણ પૂછી છે. થોડા ઘણા મુદ્દા બદલાશે, બરાબર. બાકી એ જ છે કે લગ્નની ઉંમર આટલી રહેવી જોઈએ, બરાબર. બંને વ્યક્તિ શખ્સ તો હોવા જોઈએ, પુરુષ અને સ્ત્રી હોવા જોઈએ, એ બધી વાત અંદર આવશે. તો કાયદેસર લગ્નની શરત. બીજું, છૂટાછેડાના કારણો 2 બધાના અંદર સરખા જ છે, જોઈ લેવાના, બરાબર. તો કંઈ વાંધો આવવાનો નથી. ખાલી આ મુદ્દા કેવા, છૂટાછેડા બધામાં સરખા જ હશે,
કારણો બધામાં સેમ જ હોય, કંઈ ફરક નહીં પડતો હોય, પછી મુસ્લિમ હોય હિન્દુ હોય, થોડા ઘણા જે મુદ્દાઓ બદલાતા હોય તે તમારે ખાલી યાદ રાખવાની કોશિશ કરવાની કે આમાં આ કંઈ નવું આવતું છે. બરાબર, ચાલો હવે બીજા 2 સવાલ રહી ગયા. તો કયું? વિવિધ કાયદા અંતર્ગત સમજાવો. વિવિધ કાયદા અંતર્ગત પહેલો સવાલ પૂછે ધર્મ પરિવર્તનની અસર સમજાવો. વિવિધ કાયદામાં શું થાય? ધર્મ પરિવર્તન કરે તો શું અસર થાય? તો એ સમજાવવાની. અને ન્યાયિક અલગતાની જોગવાઈ સમજાવવાની છે કે વિવિધ કાયદા અંતર્ગત ન્યાયિક અલગતા માટે શું જોગવાઈ છે. બરાબર, તો એની તમારે વાત કરો. ન્યાયિક અલગતા, બરાબર, ન્યાયિક રીતે તમારે અલગ થવું હોય, બંધવજનના લગ્ન થયા હોય ને બંધવજન મળતા નહીં હોય, છૂટતા નહીં હોય, આટલા વર્ષથી કોઈ સંબંધ ન હોય તો બંધવ અલગ થવું હોય તો એની શું જોગવાઈ છે? કયા કયા કાયદા હેઠળ? હિન્દુ કાયદા હેઠળ, મુસ્લિમ કાયદા હેઠળ, પછી પારસી કાયદા હેઠળ, ખ્રિસ્તી કાયદા હેઠળ સમજાવો. વિશિષ્ટ લગ્ન ધારા અંતર્ગત પણ સમજાવો. એટલે 5 જેટલા એક્ટ છે એના જવાબ તમારે અહીં બંધવના જવાબ બનાવીને લખવા પડશે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. બીજો, સમાન નાગરિક ધારો. હવે સમાન નાગરિક ધારામાં એક જ સવાલ પૂછાય છે કે સમાન નાગરિક ધારો એટલે શું? સમાન નાગરિક ધારાની તરફેણની અને વિરુદ્ધની દલીલો સમજાવો. કે સમાન નાગરિક ધારો બધા માટે લઈ આવશું તો આ બધા એક્ટ નીકળી જશે. બરાબર, પ્રોપર્ટીનું વેચાણ કરવું હોય તો શું કરવાનું એની વાત છે. કે હિન્દુમાં પ્રોપર્ટીનું વેચાણ કરવું હોય તો કઈ રીતે થાય? એ આખો વારસા ધારો તમારો છે ફેમિલી 2ની અંદર આવશે. પ્રોપર્ટી કેવી રીતે વેચવાની તેની. તો તરફેણની અને વિરુદ્ધની દલીલો સમાન નાગરિક ધારો શું છે? એની તરફેણ એટલે કે સારી અસર અને ખરાબ અસર શું છે સમજાવો. આદિવાસી ઉપર કેવી અસર પડશે? સમાન નાગરિક ધારો લાગુ પડશે તો એમ. તો આ વસ્તુ છે. તો આટલા સવાલ જે છે તે પ્રશ્ન નંબર 1 થી લઈને 6માં તમારા પૂછાય. જેમાં તમારે હિન્દુ મેરેજ એક્ટની અંદર કેટલા સવાલ કરવાના? 5. પછી અહીં 3 જ થઈ ગયા. બરાબર ને? આ આવશ્યક શરતો તો ખાલી એક્સ્ટ્રામાં થઈ જાય. 5 ને 3 8, 8 ને 3 કેટલા થયા? 11. 11 ને આપણે 3 ગણી લઈએ તો કેટલા થયા? 14 ને 15, 16 ને 17 સવાલ તમારે તૈયાર કરવાના છે. હવે શોર્ટ નોટની વાત કરીએ. પ્રશ્ન નંબર 7ની અંદર શોર્ટ નોટ પૂછાય છે. હવે શોર્ટ નોટ મોસ્ટલી મુસ્લિમ કાયદામાંથી અને હિન્દુ કાયદામાંથી વધારે પૂછાય તો એને આપણે જોઈ લઈએ. સૌથી પહેલે પૂછાય ઇદ્દત. તો ઇદ્દત તમારે સમજાવવાની છે. બરાબર, ત્યાર પછી છે મોટા લગ્ન. મોટા લગ્ન તમારે સમજાવ. મોટા લગ્ન કોને કહેવામાં? બી મુસ્લિમ કાયદાનો સવાલ છે. બીજું ઓરસતા આ પણ મુસ્લિમ કાયદાનો સવાલ છે. પછી વ્યસ્ત અને વ્યથનીય લગ્ન કોને કહેવામાં? વ્યસ્ત લગ્ન અને વ્યસનીય વ્યસ્ત થવાપાત્ર લગ્ન કોને કહેવાય સમજાવો. હિન્દુ મેરેજ એક્ટમાંથી પૂછાય. લિવ ઇન રિલેશનશિપ નવો કોન્સેપ્ટ છે, હાલમાં માન્યતા આપેલી છે. તો લિવ ઇન રિલેશનશિપ શું છે એ તમારે સમજાવવાનો. ફાયદા, મર્યાદા, મહત્વ સમજાવવાની. તરફેણની અને વિરુદ્ધની દલીલ દર્શાવવાની. વાલીપણું, બરાબર, વાલીપણું તમને પૂછી શકે. હવે આ એક અહીં સવાલ પૂછાય છે કે તમારો દત્તક વિધાનમાંથી સવાલ પૂછાય વાલીપણું, અને મુસ્લિમમાંથી પણ પૂછાય. તો દત્તક વિધાનનો સવાલ પણ અહીં મૂકેલો છે, પણ મને સિલેબસ જ્યારે જોયું ત્યારે દત્તક વિધાનનું ગાર્ડિયનશિપ એક્ટ દેખાયો નથી. એટલા સવાલ અહીં પૂછેલા છે એકાદ પેપરની અંદર. તો ધ્યાનમાં રાખજો છે કે નહીં જોઈ લેજો પહેલાં. બરાબર, મને દેખાયો નથી એટલે મેં અહીં સવાલને લીધો નથી સિલેબસની અંદર. બીજું, સંપિંડ સંબંધ અને પ્રતિબંધિત પેઢી. જ્યારે લગ્ન કરવા હોય તમારે તો કઈ કઈ પેઢીમાં તમે લગ્ન કરી શકો, કઈ પેઢીમાં લગ્ન નથી કરી શકતા. એટલે સંપિંડ નજીકની પેઢી અને પ્રતિબંધિત એ જ્યાં તમે લગ્ન નથી કરી શકતા એવી પેઢી કઈ? મામાના છોકરા સાથે લગ્ન કરી શકો કે ભાઈ મોટા પપ્પાના છોકરા સાથે લગ્ન કરી શકો કે એ બધી પેઢીઓ દર્શાવેલી છે કે અહીં તમે લગ્ન નહીં કરી શકો, અહીં તમે કરી શકો છો. લોહીના સંબંધની વાત કરેલી છે. તો આ રીતે તમારે આટલા સવાલ તૈયાર કરવાના છે. તો ટોટલ કેટલા સવાલ આપણે કાઢ્યા? 17 જેટલા સવાલ કાઢ્યા તમારે ફેમિલી લોમાં કરવાના. અને બાકીની આ 6 જેટલી ટૂંકમાં બચે છે એમાંથી અમુક તો મેં કાઢી નાખું છું કે આ લિવ ઇન રિલેશનશિપ પૂછાયેલી છે એટલે કરવાનું. બરાબર, ઇદ્દત અને મોટા લગ્ન કરવાના 2. બરાબર, આ 3. અને સંપીડ અને પ્રતિબંધિત પેઢી કરવાની. અને આ એક વ્યથનીય કરી નાખું. વાલીપણ અને ચોકડો મારી દઉં અને ઓરસ્તાને ચોકડે મારી દઉં. કારણ કે આ બંને શની છે? મુસ્લિમની છે. એટલે વધારે મુસ્લિમની નહીં પૂછશે. આ 2માંથી એક પૂછશે અને અહીંયાથી એક પૂછશે, અથવા 4 આ બી પૂછીને આ બી પૂછી લે. એમાંથી તમારે 2 લખવાની આવશે. તો બંને ઇઝી છે. 4 શોર્ટ નોટ ઇઝી છે, લખાય તેવી છે. તો આ રીતે તમારું સિલેબસ છે, જેમાં તમારું હિન્દુ મેરેજ એક્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે, મુસ્લિમ મેરેજ એક્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીં થોડી વાત આપણે કરવાની છે કે હિન્દુ મેરેજ એક્ટ ક્યારે બન્યો? તો 1955માં બન્યો. બરાબર, આની આપણે વાત કરવાની. બીજો છે એક વારસાધારો 1956માં, ભરણપોષણની વાત 1956માં થઈ. પણ મુસ્લિમ મેરેજ એક્ટ જે ભણવાના તે કયા કાયદામાંથી તમે ભણવાના તે મહત્ત્વનો વાત રહેલી છે. તો અહીં આપણે કઈ કઈ બાબતો ભણીએ મુસ્લિમની અંદર? તો જે જૂના કાયદા છે આપણે મોહમ્મદ પૈગંબર સાહેબના ટાઈમની જે શરીયતો બધી બનેલી છે, તો શરીયતનો કાયદો આપણે પણ અહીં જો તમે તલાકના પ્રકારની કોઈ સેક્શન નથી મૂકેલી, બરાબર, મહરની કોઈ સેક્શન નથી મૂકેલી, મુસ્લિમ કાયદાની શાખાઓની કોઈ સેક્શન નથી મૂકેલી, પછી લગ્નની આવશ્યક શરતોની કોઈ સેક્શન નથી મૂકેલી. કેમ નથી મૂકેલી? કારણ કે આપણે 4 થી 5 કાયદાનો મિક્સઅપ કરીને મુસ્લિમ કાયદો ભણતા હોય. તો આ જે કાયદો છે તે 15 વર્ષો જૂનો છે, જે હજુ બી આપણે ભણ્યા કરીએ છીએ. જ્યારે હિન્દુ મેરેજ એક્ટ ક્યારે બદલાયો? બંધારણ બદલાયું આપણું
1949માં આપણે પસાર કર્યું, ત્યાર પછી 1955માં સરકારે કાયદો બનાવ્યો છે. એટલે હાલનો જે કાયદો તમે ભણો છો આ તે લેટેસ્ટ કાયદો છે, 70 વર્ષ જૂનો કાયદો છે. જ્યારે આ જે કાયદો છે મુસ્લિમ કાયદો 1500 વર્ષ પહેલાંનો કાયદો, અને એ થોડા મુદ્દા અંદર મૂકેલા છે. એના અંદર ફેરફારો પણ ઘણા બધા થયા હશે, પણ તમે ઓછામાં ઓછા 300, 400, 500 વર્ષ જૂનો કાયદો તમે ભણો એટલે તમને થોડો ઘણો ડિફરન્સ પર દેખાશે. તે ટાઈમની કન્ડિશન કેવી હતી અને હાલની કન્ડિશન કેવી છે, બહુ જમીન આસમાનનો ફરક છે. એટલે બંને કાયદાની કમ્પેરિઝન આપણે નહીં કરી શકીએ. અને તમારે 1950નો કાયદો બનાવવો પડે, હાલનો કાયદો બનાવવો પડે. કોને? મુસ્લિમ કાયદાને. એટલે જે આ કાયદો છે 1500 વર્ષ પહેલાંની જે કન્ડિશન હતી ત્યારે આ કાયદો બનાવેલો, અને તે ટાઈમે શું ચાલતું હતું, કેવી રીતે લોકો જીવતા હતા, ત્યારના પ્રકારોની વાત છે. મહેર ત્યારે શું હતું, તલાક ત્યારે શું હતું, તે વાત છે. અહીં તો તમે જો મુસ્લિમ હિન્દુની અંદર તો તમારા આખો કાયદો જ ચેન્જ થઈ ગયો છે. 1955નો કાયદો 70 વર્ષ જૂનો કાયદો છે. એટલે એટલો બધો ડિફરન્સ તમને દેખાશે, એ આ રીઝન છે, એના કારણે દેખાય. પણ તમારે જો કાયદો વાંચવો તો શરિયત લો વાંચવા પડશે, બીજા બધા લો વાંચવા પડશે, જૂના 1500 વર્ષ પહેલાંના. ત્યારની કન્ડિશન વાંચવી પડશે, કન્ડિશન સમજવી પડશે, વસ્તી કેટલી હતી, કોની કેટલી વસ્તી હતી, એ બધું જાણવું પડશે. બરાબર? તો તમે એની કમ્પેરિઝન કરી શકો. બાકી કમ્પેરિઝન નહીં કરી શકો કે આ કાયદો સારો કે આ કાયદો સારો. ઘણા બધા લોકો કહેતા હતા કે આ કાયદામાં આવું છે, આ કાયદામાં આવું. પણ ભાઈ આ કાયદો 1955માં બન્યો છે. એ પહેલાંની વાત આપણે જોવા જઈએ, અર્થવેદ છે, રોગવેદ છે, તો એની સાથે તમે કમ્પેરિઝન કરો તો ઘણી બધી ડિફરન્સ તમને દેખાશે આ કાયદા અને આ કાયદામાં. તો આ કાયદાને તમારે 1500 વર્ષ પહેલાં લઈ જવું પડે, હિન્દુના કાયદાને પણ. અને આ કાયદાને પણ તમારે એ પહેલાં જોવો પડે. બંને પછી ત્યારે પછી આપણે શું કરી શકીએ, ડિફરન્સમાં આપી શકીએ. કાં તો પછી આ કાયદાને હાલમાં લઈ આવો નવો બનાવીને, અને આ કાલમાં લઈ આવો. તો લઈ જ આવેલા કયો કાયદો લઈ આવેલા, તો એના માટે સ્પેશિયલ મેરેજ એક્ટ લઈ આવ્યા કે તમારે હિન્દુ અને મુસ્લિમ લગ્ન કરવા હોય, અથવા હિન્દુ અને પારસીય લગ્ન કરવા હોય, મુસ્લિમ અને પારસીય લગ્ન કરવા હોય, તો સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈનું પાલન કરવું પડશે, છે ને. તો આ વસ્તુ બી છે, સરકાર લઈ આવેલી છે. 1954માં આ કાયદો પણ બનાવેલો છે કે અધર કાસ્ટના લોકોએ લગ્ન કરવું હોય તો આ એક અનુસાર તમે કરી શકો છો. નોટિસ આપવાની, નોંધણી કરવાની, તો એની જોગવાઈ આપેલી છે, વાંચવી પડે. એટલે આ છે હિન્દુ મેરેજ એક્ટ. અને જ્યારે મુસ્લિમ મેરેજ એક્ટ તમે જ્યારે વાંચો, મુસ્લિમનો કાયદો જ્યારે વાંચો, તો મગજની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે આ કાયદો કયા વર્ષે બનેલો, કેટલો જૂનો છે, અને આ કાયદો ક્યારે બનેલો, કેટલો જૂનો છે. એમને તમે કમ્પેરિઝન કરશો તો તમને બહુ ઘણો ડિફરન્સ દેખાશે. મગજમાં એમ લાગશે કે આ લોકો ખોટા છે, આ લોકો સારા છે, આ લોકો સારા છે, આ લોકો ખોટા છે. એવું તમારા મગજની અંદર ભાવ ઉત્પન્ન થશે. તો આ ડિસ્કસ કરવાનું રીઝન જ એટલું છે કે આ કાયદો ઘણો બધો જૂનો છે, અને જે જ્યારે તૈયાર કરેલો ત્યારે એની કન્ડિશન કેવી હતી, શું છે, તમારા ટીચર ભણાવે ત્યારે એને પૂછવું પડે કે ક્યારે કાયદો બનેલો, ત્યારે કન્ડિશન કેવી હતી, અને આ કાયદો જ્યારે બન્યો ત્યારે કન્ડિશન કેવી હતી. બરાબર ને? બંનેની કન્ડિશન આપણે જ્યારે કાયદો બનાવીએ ત્યારે જુદી જુદી હોઈ શકે. હાલનો આપણે કાયદા બનાવશું તો એની કન્ડિશન અલગ છે, જ્યારે ભૂતકાળનો કાયદો બનેલો ત્યાંની કન્ડિશન કદાચ અલગ હોઈ શકે. એટલે આ બંધન અંદર આપણે તરફેણ તો નહીં કરી શકીએ કે કોણ સારો કોણ ખરાબ. જ્યારે તમે કાયદોને વાંચો, જ્યારે તમારે વકીલ તરીકે પ્રેઝન્ટેશન કરવું હશે, બરાબર, ત્યારે બતાવવું પડશે કે ક્યારે કઈ વસ્તુ ચેન્જ થઈ. અહીં તો 70 વર્ષ જૂનો જ છે એટલે કંઈ ફરક જ નથી પડતો. બરાબર? તો આ વસ્તુ જે છે તે આટલો કાયદા દ્રષ્ટિએ મારે તમને સમજાવવાની હતી કે ભાઈ આ જ્યારે કાયદો વાંચો, જે કાયદા તમે વાંચો ત્યારે જોજો કે કયા સમયે કાયદો બનેલો. ખિસ્તી કાયદો જ જોઈ લો, 1872નો કાયદો છે. બરાબર ને? તો એ ધ્યાનમાં રાખજો એમ. તો જ્યારે તમે કાયદો વાંચો ત્યારે કમ્પેરિઝન ન કરો, અને કમ્પેરિઝન કરવા જાય ત્યારે તમારે એ કાયદાને એ લેવલ ઉપર લઈ જવું પડશે, અને પછી કમ્પેરિઝન કરવું પડશે. તો થાય કે કયો કાયદો સારો, કયો ખરાબ, કયો દલીલ કરવી હોય તો આવી રીતે થાય. એમને દલીલ આપણે નહીં કરી શકીએ. બરાબર? તો જ્યારે વાંચો ત્યારે આ મગજમાં ધ્યાનમાં રાખીને વાંચો. એ તો તમને કહેશે કે આ કાયદામાં આવું હતું, આ કાયદો સારો, આ કાયદો ખરાબ, આવું તમારા મગજમાં થવાની શક્યતા રહેશે. જ્યારે તમારા ટીચર પણ ભણાવશે ત્યારે પણ તમને એમ થશે કે આ કાયદો ખરાબ કે આ સારો, એના કરતાં આપણે સારા. પણ આ કન્ડિશન યાદ રાખવી પડશે જરૂરી કે કાયદો ક્યારે બનેલો. પૂછવાના સવાલ કે ભાઈ આ કાયદો ક્યારે બનેલો, આ કાયદામાં મહર જ્યારે દર્શાવેલું ક્યારે દર્શાવેલું, તલાકના પ્રકાર કયા શરીયતમાં લીધેલા છે, પૂછો. તો આ જે હતા આપણે વધારે વાત નહીં કરીએ કે ફેમિલી લોના કાયદા હતા એ તમારે અહીં ભણવાના છે. પણ મેં તમને એ કહી ગયો છે કે બંને વચ્ચે શું ડિફરન્સ છે, હું ધ્યાનમાં રાખવાનું, અને ક્યારે કાયદા બનેલા એનું પણ તમારે તપાસ જાતે કરવી પડશે જ્યારે તમે ભણો ત્યારે. બાકી આર્ગ્યુમેન્ટ કરવો હોય તો તમારે કાયદો વાંચવો પડશે. આ કાયદો પણ તે ટાઈમનો વાંચવો પડશે. અશ્વવેદને, યજુર્વેદને બધું વાંચવું પડશે કે બ્રાહ્મણ ગ્રંથો શું છે, કમ્પેરિઝન કરો પછી એટલે તમને ખ્યાલ આવશે. ઓકે? ઘણા બધા મૂવીઝ પણ બની ગયા છે જૂના જમાનાના કે કઈ રીતે યાતનાઓ કરતા હતા, ST/SC સાથે કઈ યાતનાઓ કરતા હતા. બરાબર? તો એ બધું તમારે વાંચવું પડે, સમજવું પડે, અને પછી કમ્પેરિઝન તમે કરી શકો છો. તો આ વસ્તુ ઘણી બધી જગ્યાએ બોલો કે મુસ્લિમ કાયદો અને હિન્દુ કાયદા વચ્ચે કમ્પેરિઝનની વાત કરતા હોય બધા આ રીતે, આમ એકને ઊંચું બતાવે, એકને નીચું બતાવે. તો એના માટે આ વસ્તુ જાણવી બહુ જરૂરી છે એઝ એડવોકેટ તરીકે.
એટલે મેં તમને અહીં વાત કરી. આપણે બીજા વિષયના પણ ક્વેશ્ચન લાવશું, જેની અંદર તમારા એડમિન લો છે અને ઇન્ટરપ્રિટેશનનો સવાલ, 2 વિષય બાકી રહેતા છે. ફટાફટ આપણે નેક્સ્ટ જ્યારે સમય મળશે ત્યારે એના પણ આપણે સવાલ લઈ આવશું, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ફરી પાછા આપણે મળીએ, ત્યાં સુધી તમારો આભાર.